નમસ્કાર મિત્રો, હું છું હરીશ બ્રહ્મભટ્ટ. નિર્ભય આણંદમાં આપ સૌનું સ્વાગત છે. ભારત દેશમાં નિયમોને નેવે મુકાવી પોતાના ખિસ્સા ભરતા સરકારી પગારદારોના કારણે જ કરપ્શને માજા મૂકી દીધી છે. તેના કારણે જ ગરીબ અને મધ્યમ વર્ગ પીસાઈ રહ્યો છે. જુઓ, આ છે આણંદની ગ્રીડ ચોકડી વિસ્તાર, જ્યાં દરરોજ 4 થી 6 ટ્રાફિકના જવાન ખડે પગે ચોકડી ઉપર, વળાંક ઉપર, રિક્ષામાં કે ગલ્લા ઉપર દેખાય છે. તેમ છતાં બાજુના ફૂટપાથ ઉપર જ ઊભી રખાતી આ ટ્રક કોઈને નરી આંખે દેખાતી નથી કે પછી જોવાતી નથી. જે ટ્રક મહિનામાં 20 દિવસ 24 કલાક આ જ હાલતમાં આ જ ફૂટપાથ પર એટલે કે વર્ષમાં 200 દિવસ ખડકાયેલી દેખાય છે, તેમ છતાં આ ટ્રકને આજ સુધી કોઈ પણ ટ્રાફિક જવાને કે ઓફિસરોએ મેમો ફાડવાની હિંમત પણ નથી કરી કે તે તો ગાંધીજી જાણે. પરંતુ આ હકીકત છે, બિચારા ગામડાના લોકો કે સ્ટુડન્ટો મેમોનો ભોગ બને છે, કગળતા દેખાય છે. પરંતુ 20-30 ટન ભરેલી કે ઓવરલોડ ટ્રકો કોઈ પણ સમયે બિંદાસ પસાર થતી દેખાય છે, જેમાં મુખ્ય દરવાજાના ટ્રાફિક જવાનો પણ આવવાની એન્ટ્રી આપે છે. કેમ, તે તો હવે અભણ પણ સમજે જ છે. તો શું આવું શાસન ક્યાં સુધી ચાલશે?